જૂનાગઢ સાધુઓના વિવાદ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ લાલ ગુમ। સાધુઓના વિવાદમાં જૂનાગઢ બદનામ થાય છે। ભગવા કપડાં જોઈને લોકો તમને પગે લાગે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। જૂનાગઢની નગરી એટલે સંતોની ભૂમિ કહેવાય છે। હજારો સાલથી ને અહીંયા નરસિંહ મહેતા નરસિંહની નગરી, જ્યાં મા અંબા બિરાજે છે ગિરનાર પર્વત ઉપર, દત્ત અને દાતાર જ્યાં હોય, આ નગરીમાં આ વિવાદ થવો એટલે આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થઈ ગયું છે। ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ હતા। 50 વર્ષ મેં નજરે જોયું છે કે એ માણસ મા અંબાની સેવા કરવા જતા અને એનું મૃત્યુ થાય એટલે તમે તરત જ કોક રાતે જઈને લખાણ કરાય આવે, કોક બીજે દિવસે એનો ચેલો મૂકી દે। આ વ્યાજબી છે? આ સાધુ સંતોને શોભે થોડું? તમને માણસો પગે લાગે છે તમારા ભગવા કપડાં જોઈને। તમારા વિવાદ થાય માણસોની બધી આછા ઉડી જાય। લાખો માણસો એવા મેં જોયા છે કે મંદિરની પ્રાર્થના કરતા હોય કે સંતને પગે લાગવા જાય ને ત્યારે એનો દુઃખ દર્દ વયું જતું હોય અને એની માનતા સફળ થતી હોય। જગ્યા માટેના વિવાદો કરવાને આ જૂનાગઢ આખા દેશની અંદર આ વિવાદથી બદનામ થઈ ગયું। ધનસુખગીરી બાપુનું મૃત્યુ થયું હોય ને ત્યારે બધે ભજનનું થવા જોઈએ અને ભોજન હોવા જોઈએ, ભંડારા થવા જોઈએ અને ખરેખર એના વારસદાર કોણ કહેવાય? 50 વર્ષથી જેના ભેગા બાપુ રહેતા હતા, જેની સેવા કરી હતી, છોકરાવે એના ભાઈનો છોકરો છે, એની જે સેવા કરી એને તમારે સંતોએ ભેગા થઈને એને ગાદીપતિ બિહાડવો છે। એને બદલે જગ્યાનો કબજો લેવાનો એમ હું કામ એને કેમ? રોપવેમાં વધારે આવક ને ચાલુ થઈ ગઈ છે। આ વ્યાજબી નથી લાગતું, સંતોને તો નથી જ લાગતું। શિવરાત્રીના મેળામાં માણસો 15 લાખ આવે જ નહીં, રવેડીના દર્શન કરવા માટે થઈને આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવું। હું દર વખતે લગભગ 88 વર્ષથી હું સત્તામાં છું, હું જોઉં કે બપોરના 2 વાગ્યાના રવેડીના બેરિકેડ બંધાઈ જાય થી રાતના 12 વાગ્યા સુધી પલોઠીવાળી ન્યા બેઠા રહી અને રવેડી એટલે સાધુ સંતોની રવેડી નીકળતી, એના દર્શન કરવા આવે છે। માણસોમાંથી આસ્થા ઉઠી જાય। ખરેખર આ વ્યાજબી વાત છે? તમારા મનને પણ પૂછજો। હું તો સંતોને પણ પ્રાર્થના કરું કે જગ્યામાં તમારું કામ છે પડવાનું કે તમારું ભજન કરવાનું કામ છે? તમારે કોકનું ધ્યાન રાખવાનું, ભજન કરો તો શક્તિ આવે અને તમારા આશીર્વાદ ફળે। કોઈની જગ્યા લઈ આવો અને આશીર્વાદ આપો એનાથી કોઈ બી ફળ નથી મળવાનું। ફરીને હું હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુને પણ પ્રાર્થના કરું કે એના ખરેખર વારસદાર કોણ છે એને હારે બેહાડો। આ વિવાદ થવો છે। બાપુનું મૃત્યુ પાલખી હજી નથી નીકળી અને એ પહેલા તમે જગ્યા માટેની લડાઈ ચાલુ કરી દીધી। ખૂબ શરમજનક વાત છે। વહીવટી તંત્ર, ગુજરાત સરકારને પણ હું કહું કે આમાં પડી અને હું તો આખા દેશના કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, પછી હવેલીની હોય, સ્વામી મંદિરની જગ્યા હોય કે ભવનાથની હોય કે દેશના સાધુ સંતો, જગ્યાનો વિવાદ આવે છે ત્યારે માણસોને તમારા તરફથી નફરત થવા માંડે છે। 1-2, 5-5 રૂપિયા સેવક 80 વર્ષના બાપા હવેલીએ જઈ અને 10 રૂપિયા ધરતા હોય, 10 રૂપિયા ધરતા હોય ભવનાથમાં કોઈ મંદિરે જઈને, અને આ વિવાદ આવે ત્યારે એની શું હાલત થાય? ફરીને બધાને પ્રાર્થના કરું કે આ વિવાદનો તાત્કાલિક અંદાવો જોઈએ અને એનો પરિવાર કે એનું કુટુંબ છે ને એને હારે બેહાડી અને કાયદેસર જેનો ચેલો થતો હોય એને મંદિર સોંપી દેવું જોઈએ। સરકાર મારું અત્યારે તમારી ન્યૂઝ ચેનલમાં આપું જ છું, છતાં પણ હું મારો એક લેટર પણ લખીને મોકલવાનો જ મુખ્યમંત્રીશ્રીને કે આ શોભે નહીં। સાધુ સંતોના ઝઘડા અંદરોઅંદર થાય એ વ્યાજબી છે? ખરેખર આ શરમજનક વાત છે અને આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થયું છે। આ વાત તાત્કાલિક સુધારી લઈ એ જ જૂનાગઢ માટે ભલાઈ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।